જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે રાતથી સ્નોફોલ થઈ રહ્યો છે અને જબરજસ્ત સ્નો છે. જો હું તમને બતાવું, તમે જોઈ શકો છો કે વિડીયોમાં પણ બેકગ્રાઉન્ડમાં સ્નો પડી રહ્યો છે. તો હું આ ગાડી છે, જો મારી પાછળ જે ગાડી છે એ આખી સ્નોથી ઢંકાઈ ગઈ છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આખું જે કહેવાય ને કે ક્યાંક આપણને આમ આકાશમાં આમ સ્વર્ગમાં મોકલી દીધા હોય ને એ ટાઈપનું ફિલિંગ આવે છે. કોઈ જ માણસ નથી બહાર અને એકદમ ફાસ્ટ સ્નોફોલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો, આ સામે ગાડીઓ છે એના વ્હીલ અડધા સુધી તો ઢંકાઈ ગયા છે. આ તમે જોઈ શકો છો, મારા મોઢા પર સ્નોફોલ આવે છે અને અત્યારે એકદમ ફાસ્ટ થયો છે. આ જે રસ્તા છે ને, રસ્તા જો ક્યાંય તમને ખબર જ ના પડે કે રસ્તો ક્યાં છે. આ ગાડી નીકળી ત્યારે ખબર પડી કે આ રસ્તો છે. આ અમારી કાર છે, જો એના કારના વ્હીલ. તો મિત્રો, જબરજસ્ત સ્નોફોલની આગાહી છે અને 3 દિવસ આ સ્નો પડવાનો છે. તો અત્યારે બધાને ઓફિસમાં મતલબ વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે અને સ્કૂલ કોલેજમાં રજા આપી દીધી છે. તો મોસ્ટલી આજે બધા લોકો ઘરે જ છે. આ મારું જેકેટ જે છે તમે જોઈ શકો છો કે આખું સ્નોવાળું થઈ ગયું છે. મારું માથું પણ સ્નોવાળું થઈ ગયું છે. બરફનું તોફાન ચાલી રહ્યું છે કે આ લોકો સ્નોમાં રમી રહ્યા છે. મીવાન, મીવાન, સ્નો ઉડાડતો. મીવાન, આમ સ્નો ઉડાડ. આ જો આ બાબો જે છે મીવાન, આ સ્નોમાં જબરજસ્ત ખુશીથી રમી રહ્યો છે. એને જાણે પેલા સ્નો ખોદવા મોકલ્યો એવી રીતે કરી રહ્યો છે. જો, અને આ ગાડી ઉપર તમે જોઈ શકો છો કે ગાડીમાં આટલો સ્નો છે. જો આને આ સ્નો આટલો અહીંથી હટાયો તો જો આખો આ જે સ્નો છે આ જબરજસ્ત આટલો થર જામી ચૂક્યો છે ગાડીમાં. તો કેનેડામાં બરફની મજા છે. જેવું કહેવાય ને કે આપણે ત્યાં ખેતીમાં ઘઉં ઉગે અને અહીંયા કેનેડામાં બરફ ઉગે છે, એના જેવું છે. જો આખું બધું જ વ્હાઈટ થઈ ગયું છે અને આ સ્નો હટાવવાની ગાડી છે. એ જે ગઈ એ સ્નો સાફ કરશે અને આ ગાડી આખી ઢંકાઈ ગઈ છે. જો અને આ 3 દિવસની આગાહી કરવામાં આવી છે સ્નોની. તો 3 દિવસ સ્નો પડવાનો છે. તમે જોઈ શકો છો, મારું જેકેટ જે છે એ ઉપર આખું સ્નોવાળું થઈ ગયું છે. બધું જ એકદમ એટલે એકદમ વ્હાઈટ છે. કોન્સ્ટન્ટ રાતનો સ્નો ચાલે છે. રાતે 1 વાગ્યાનો સ્નો ચાલુ થયો છે પણ હજી બંધ થવાનું નામ નથી લેતો અને હજી તો 3 દિવસ કોન્સ્ટન્ટ પડવાનો છે. જો સામે પેલા જે ભાઈ છે એ ચાલીને જઈ રહ્યા છે. તો આવો તારે કેનેડા સ્નોમાં ફરવા. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે કેનેડામાં બરફનું વાવાઝોડું કેવું આવ્યું છે. મતલબ જબરજસ્ત બરફ છે, ક્યાંય આંકી શકાય એમ નથી અને અહીંયા ક્યાંય ખબર પડે એમ જ નથી કે આ રસ્તો ક્યાં છે, આપણે ક્યાંથી ચાલીને જવાનું એવું છે. અહીંયા ખબર જ નથી પડ્યો કારણ કે અંદર પગ ખૂંચી જાય છે અંદર. એટલે જબરજસ્ત સ્નો છે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.